નમસ્કાર, હું લલિતા સોસા આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર દિવસે લેલા સમાચારો વિસ્તારથી જોઈએ. સુરત મુસ્લિમ લીગ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 5 2025 નું આયોજન રાંદેર ઇસ્લામિયા જીમખાના ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ફાઇનલ મેચ સ્પાર્ટન 11 તેમજ તાજ ડેવલપર્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં તાજ ડેવલપરે ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાંદેર ઇસ્લામિયા જીમખાનામાં સુરત મુસ્લિમ લીગ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 5 નું આયોજન કરાયું હતું, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. આ સમગ્ર ગુજરાતમાં 120 જેટલા ખેલાડીઓ રમ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ 13 મહિના સુધી ચાલી હતી અને ફાઇનલ મેચ સ્પાર્ટન તેમજ તાજ ડેવલપર વચ્ચે રમાઈ હતી, જેમાં તાજ ડેવલપરનો વિજય થયો હતો. ટુર્નામેન્ટમાં હાજર રહેલા મહેમાનોના હસ્તે ચેમ્પિયન ટીમને ટ્રોફી તેમજ 70,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ફાઇનલમાં રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ 35,000 રૂપિયા અપાયા હતા. તેની સાથે જ મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ ખેલાડીઓને આપવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જુનેદભાઈ ઓરાવાલા, આલિમભાઈ પરફેક્ટવાલા, જાવીદભાઈ સફેદા તેમજ રાંદેર ઇસ્લામી જીમખાનાના સેક્રેટરી અબ્બાસભાઈ હાંસ, અરુણભાઈ ચક્રવર્તી, શૈલેષભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના હસ્તેથી ખેલાડીઓને ટ્રોફી અપાઈ હતી. વધુમાં આયોજક રફીકભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકોમાં ભાઈચારો બની રહે અને ક્રિકેટ પ્રત્યે લોકોનું પ્રેમ વધે તે માટે દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે અને ભવિષ્યમાં પણ આયોજન કરવામાં આવશે. મારું નામ હનીફભાઈ પટેલ છે. હું લાલભાઈ સ્ટેડિયમમાં 44 વર્ષથી એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી તરીકે રહ્યો છું. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બી છું. આજે જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને મળ્યા કેવા પ્રકારનો ઉત્સાહ છે? ફાઇનલ છે, શું કહેશો? આજે એમ લાગે આપણે સુરતમાં નથી, મોટેરા સ્ટેડિયમ પર મેચ જોઈ રહેલા છીએ અને ઘણું સારું એટમોસ્ફિયર છે અને બધા ખુશ છે. ખેલાડીઓ બી સારા પરફોર્મન્સ કરે છે અને કરશે. તમે ક્રિકેટ સાથે ઘણા સમયથી જોડાયેલા છો, તો અહીંના ખેલાડીઓનું ભાવિ કેવી રીતે, કઈ રીતે ઊંચાઈ જોઈ રહ્યા છો? ભાવિમાં તો એવું છે કે હવે એ લોકોનું ટાઈમિંગ પરફોર્મન્સ જોવામાં આવે. એ લોકોનું નસીબ સારું હોય, એક કેચ છૂટી જાય ને સદી મારી જાય, એ પરફોર્મન્સથી સિલેક્ટ થાય. કે હું ઘણા વર્ષો સિલેક્ટર તરીકે બી રહ્યો છું, એટલે એ તો એમનું નસીબ, એના ક્રિકેટની સાથે એનું નસીબ બી જોઈએ. હમણાંની ટેસ્ટ ક્રિકેટની બાબતમાં શું કહેવું છે? ચાલો, ટેસ્ટ તો મારા હિસાબે હવે પંકજ કાપડિયા આજથી 20 વર્ષ પહેલાં કહેતા હતા કે આની, હું સેક્રેટરી, હું રમાડતો હતો બધું, તો મને કે આની બા ટુડે અને વન ડે મેચ ભૂલી જા, ખાલી 2020 પર ધ્યાન આપ. એ વર્ષો પહેલાં એમનું વિઝન 20 વર્ષ હતું. પહેલા. આજે બી એ જ વિઝન છે કે ભાઈ 2020 જે હવે 10 ઓવર नहीं रहा तो सारू. अब मेरा नाम अरुण चक्रवर्ती है और मैं कैम्बर टेक्नोपैक प्राइवेट लिमिटेड किम में चीफ एडमिनिस्ट्रेटिव ऑफिसर हूँ. આજ રાંદેર જીમખાના પર શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો અને કઈ રીતનો અહીંયા માહોલ જોવા મળે? एक्चुअली माहौल બહુ સરસ છે, બહુ સરસ લાગે છે. બધી વસ્તુ વેલ ઓર્ગેનાઇઝ છે. હું તો એકચ્યુઅલી જોઈને સરપ્રાઇઝ થઈ ગયા. ધ એન્થુસિયાઝમ ઓફ ધ પ્લેયર્સ ઓર પિચિંગ કેટલી સરસ ઓર્ગેનાઇઝ કરી છે. મીન્સ ઓરાવાલા મેમોરિયલ 5th SMPL ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ છે. મીન્સ આઈ એમ રિયલી વેરી એન્થુસિયાસ્ટિક અબાઉટ ધ પ્રોગ્રામ. બહુ સરસ છે. હું તો, મને તો એકચ્યુઅલી એમ લાગે છે હું IPLમાં છું. એકચ્યુઅલી હું લાગે છે વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અહીંયાનો, એટલા સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. હું સ્ક્રીન જોઈ શકું છું, હું બધી વસ્તુ જોઈ શકું છું. ગ્રાઉન્ડનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલી સરસ રીતે મેન્ટેન કરી રહ્યા છે. મેઇન થિંગ આજે ફાઇનલ છે અને આપણે ખેલાડીઓ સાથે બી વાત કરી, કેવો ઉત્સાહ ને કેવી વાત કરી? ખેલાડી તો એકદમ જબરદસ્ત છે. કેટલા એન્થુસિયાઝમ છે આ લોકોમાં. આ મેચનો વિષયમાં હું તમને કહું કે મને એમ લાગે છે કે આઈ એમ લકી ટુ બી હિયર ઓર આઈ એમ થેન્કફુલ ટુ હંસ મોહમ્મદ और હું બાકી બધા જેટલા પણ ટ્રસ્ટીઝ છે જ્યાંનો, એના પણ બહુ થેન્કફુલ છું. બહુ સરસ રીતે આ લોકો કામ કરી રહ્યા છે. કોંગ્રેચ્યુલેશન છે, મારા હાર્દિક શુભેચ્છા છે આ લોકોને કે આ લોકો બહુ સરસ રીતે કામ કરે છે. ઓર હું જોઉં છું પ્લેયર્સને કે કેટલી સારી રીતે આ લોકો એન્થુસિયાસ્ટિક છે, ડ્રેસઅપ છે ઓર મેચ માટે સો મચ એન્થુસિયાસ્ટિક. આઈ એમ રિયલી વેરી હેપી ટુ સી ધ થિંગ્સ. બહુ સરસ રીતે કામ કર્યા છે. જીમખાના એટલી સરસ રીતે કામ કરે છે. હું બહુ વર્ષોથી જોઉં છું, આજ ફર્સ્ટ ટાઈમ નથી, હું બહુ વર્ષોથી જોઉં છું. હું પાર્ટિસિપેટ પણ કર્યું છે. હા, રાઈટ. બહુ સરસ. થેન્ક યુ વેરી મચ. आपका नाम? रफीक शेख. ये सूरत मुस्लिम लीग टूर्नामेंट है
8 टीमों का लीग में टूर्नामेंट था जिसमें टोटल 15 मैचेस हुई और उसका आज फाइनल मैच हुआ स्पार्टन और ताज के बीच में। और ताज ये चैंपियनशिप सीजन 5 की चैंपियन रही है। ये करीबन 5 वीक मैच चली है। कितने प्लेयर इसमें खेले? 120 खिलाड़ी टोटल खेले थे इसमें। अच्छा, और कहाँ से खिलाड़ी ने भाग लिया? ये पूरे सूरत जिले के खिलाड़ी थे और इसमें पूरे सिलेक्शन करके ऑनर्स ने अब ऑक्शन करके प्लेयर्स को खरीदा था और वो हिसाब से टूर्नामेंट का आयोजन। इसमें आइकॉन भी बाहर के जैसे भरूच, अंकलेश्वर, वापी, वलसाड़ के भी आइकॉन तरीके प्लेयर खेले थे। अच्छा, आज यहाँ पे कितने प्लेयर कौन कौन उपस्थित रहे? आज हमारे काफी मेहमान यहाँ थे। विनीत भाई औरावाला है, शैलेश भाई कापड़िया थे, एक्स सेक्रेटरी सूरत डिस्ट्रिक्ट अनिप भाई पटेल थे, भूपेंद्र भाई थे, विपिन भाई थे और हमारे रांदेर सुल्तान जिमखाना के सेक्रेटरी आराजी राजेंद्र इस्लामी सेक्रेटरी और सारे बहुत जो मेहमान आए थे। अच्छा, क्या कहना चाहोगे लोगों को टूर्नामेंट के बारे में? बस एकता का संदेश देते हैं कि भाई खेलना है तो सबके अच्छा स्पोर्ट्स के लिए और सबको भिगे करके टूर्नामेंट खेला जाए। काफी अच्छे से टूर्नामेंट पूरा हुआ और सबका शुक्रिया अदा करते हैं हम और सब मेहमानों का भी और सब खिलाड़ियों का भी। फाइनल टीम को क्या कहोगे? फाइनल टीम के लिए बहुत बहुत बधाई है उनके लिए, इतना बड़ा चैंपियनशिप उठाया उन्होंने और पूरी टूर्नामेंट में अनबीटेड रहे, उसका बहुत बहुत शुक्रिया। और फाइनल में हारने वालों को क्या कहोगे? हारने वालों का यही मैसेज है कि भाई वो आगे आने वाली टूर्नामेंट में चैंपियनशिप की तरफ जाए, उनके लिए भी आगे के लिए बेस्ट ऑफ लक। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના ડુમસ અને વાટાની કરોડો રૂપિયાની કિંમતી જમીનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડમાં રોજે રોજ નવા રહસ્યો ખુલી રહ્યા છે. બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાના કૌભાંડમાં એક જ લેટર કલેક્ટર, જિલ્લા પંચાયત અને સુડામાં રજૂ કરાયા હોવાના ફરિયાદીએ જણાવ્યું છે. સાથે જ કહ્યું કે આ સમગ્ર કેસ હવે નોંધાયો છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને આગળના સમયમાં અમને તથા ખેડૂતોને ન્યાય મળશે તેવી આશા ફરિયાદી આઝાદે વ્યક્ત કરી છે. સુરતના ડુમસ વાટાની જમીનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ કેવી રીતે થયું તે અંગેની મળેલી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019માં એક પ્રોપર્ટી કાર્ડ આપવા માટે ઝુંબેશ શરૂ કરાઈ હતી. આ ઝુંબેશમાં અંદાજે 50,000થી વધુ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા. આ કાર્ડમાંથી સુરતના ડુમસના બ્લોક નંબર 815, 801/2, 803, 804, 823, 787/2 અને વાટાના બ્લોક નંબર 61 વાળી જમીનના પણ અલગ અલગ 327 જેટલા પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા. આ જમીન બિન ખેતીની થઈ ન હતી, જેથી આ પ્રોપર્ટી કાર્ડ ખોટી રીતે બન્યા હોવાની ફરિયાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ 1ના અધિકારી અનંત પટેલે ઉપરી અધિકારી એવા નાયક નિયામક કાનાલાલ ગામિતને કરીને પ્રોપર્ટી કાર્ડ ફ્રીઝ કરવા જાણ કરી હતી. તેમજ આ અંગે ગાંધીનગર ખાતે લેન્ડ રેકોર્ડ વિભાગમાં ઉચ્ચ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી, જેથી આ મુદ્દે તપાસ શરૂ કરવાની સૂચના અપાઈ હતી. જેથી તપાસ દરમિયાન ડુમસ અને વાટા ગામની જમીનના પ્રોપર્ટી કાર્ડ માટે સુરત જિલ્લા પંચાયતમાંથી વર્ષ 2005માં બિન ખેતીનો હુકમ થયો હોવાનું કોમ્પ્યુટર ડેટામાં દર્શાવાયું હતું, જેથી જિલ્લા પંચાયત પાસે અભિપ્રાય મંગાતા બિન ખેતીનો આવો કોઈ હુકમ ન થયો હોવાનું જણાવાતા વર્ષ 2020માં તાત્કાલિક જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આ તમામ 327 પ્રોપર્ટી કાર્ડ ફ્રીઝ કરી દેવાનો હુકમ કર્યો હતો. તેમજ આ અંગે સરકારને જાણ કરીને મંજૂરી માંગવામાં આવી હતી. તે દરમિયાન કલેક્ટર ધવલ પટેલની જૂન 2021માં બદલી થતાં આયુષ ઓક નવા કલેક્ટર તરીકે આવ્યા હતા. જો કે તેમના કાર્યકાળ દરમિયાન સરકાર તરફથી કોઈ ઓર્ડર આવ્યો ન હતો. દરમિયાન તેમની સામે જાન્યુઆરી 2024માં સસ્પેન્શનની કાર્યવાહી થતાં સુરતના નવા કલેક્ટર તરીકે ડોક્ટર સૌરભ પારગી નિયુક્ત થયા હતા. તાજેતરમાં સપ્ટેમ્બર 2024માં ગાંધીનગરથી હુકમ થતાં સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ આ તમામ પ્રોપર્ટી કાર્ડ રદ કરી દેવાનો હુકમ કર્યો હતો. જમીનની મૂળ સ્થિતિ લાવી દેવામાં આવી હતી. જો કે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાના કોણે જિલ્લા પંચાયતનો બોગસ બિનખેતીનો લેટર રજૂ કર્યો તે હજુ રહસ્ય CID ક્રાઇમની તપાસમાં જ ખુલે તેવી શક્યતા છે. CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોગસ પ્રોપર્ટી કાર્ડ અંગે થયેલી ફરિયાદ વિશે મળેલી વધુ માહિતી મુજબ ડુમસ પટ્ટીના 3 ગામો ડુમસ, વાટા અને ગવિયરના વર્ષ 2019માં કુલે 34 બ્લોક નંબરના 327 બોગસ પ્રોપર્ટી કાર્ડ જિલ્લા પંચાયતના બિનખેતીના ઓર્ડરના આધારે બની ગયા હતા અને તે રદ પણ કરી દેવાયા છે. આમ જિલ્લા પંચાયતનો ઓર્ડર ક્યાંથી આવ્યો તે પણ એક તપાસનો વિષય બન્યો છે. મારું નામ આઝાદ ચતુરભાઈ રામોલિયા છે. આ ઘટનાની અંદર એવું થયું છે કે અમારી ગવિયર, વાટા અને ડુમસમાં ખેતીની જમીન ચાલી આવી છે, જેની અંદર સમૃદ્ધિ કોર્પોરેશન કરીને જે કંપની છે એ લોકોએ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા છે બિન ખેતીના. આની રજૂઆત અમે લોકોએ 2022થી કલેક્ટરમાં કરી હતી, મહેસૂલમાં કરી હતી,
પછી અમે લોકોએ પોલીસ કમિશનરમાં પણ કરી અને ઇકોસેલમાં પણ કરી હતી, પણ અમને ત્યાં નાઈ ના મળ્યો તો અમે લોકો ગયા મુખ્યમંત્રી પાસેથી અમે લોકો ગયા સીઆઈડી ક્રાઇમમાં, જે સીઆઈડી ક્રાઇમે 6 થી 8 મહિના આખી તપાસ ચલાવી અને એમાં જે ગુનેગારો એમાં આવ્યા એ લોકોએ એફઆરઆઈ કરી. આજની તારીખમાં સમૃદ્ધિ કોર્પોરેશન પર એફઆરઆઈ થઈ છે. સમૃદ્ધિ કોર્પોરેશન ઓફિસના જે પણ બધા જે સ્ટાફ છે એની પર થઈ છે, પ્લસ એમાં જે સરકારી ઓફિસરો છે એની પર પણ થઈ. હા, હું સંતોષ છું કે આની તપાસ પણ સારી થઈ છે અને આનું રિયલી ખબર પડશે કે ખોટું શું થયું છે જમીન. એની અંદર એવું હતું કે અમે લોકોએ જ્યારે 2023માં એક ફરિયાદ કરી પોલીસ કમિશનરમાં અને ઇકોસેલમાં પ્રોપર્ટી કાર્ડ માટે, તો અમારી ફરિયાદ દફતરે કરી અને તરત જ એ લોકોએ અમારી પર એફઆરઆઈ કરી હતી અને એ એફઆરઆઈ સામે અમે લોકો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે અમને એમાં આગોતરા આપી દીધા અને કીધું એમાં બધું મેન્શન કરેલું છે કે શું છે. એ અગેન તપાસનો વિષય છે, આમાં બધાની તપાસ થશે અને મને લાગે છે કે આમાં જે સત્ય છે એ બહાર આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા ઇન્ટેલિજન્સ ગાઇડન્સ ક્લાસીસ અથવા લાઇન્સ ખાતે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એસોસિએશનનો 12મો મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં 250 થી વધારે યુનિટ રક્તદાન એકત્ર કરવાના લક્ષ્યાંક સાથે સવારે 9 વાગે રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય કરી પદ્મશ્રી યજદીભાઈ કરંજિયા સાહેબે રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કેમ્પમાં ધારાસભ્ય શ્રી પુણેશભાઈ મોદી તથા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા તેમજ વેદમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી કિશોરસિંહ ચાવડા સાહેબ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાતાઓને બિરદાવ્યા હતા તથા ગિફ્ટ અને સર્ટિફિકેટ વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રક્તદાન કેમ્પની સાથે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે એક ભંડોળ પણ એકત્ર કરવામાં આવ્યું હતું. ભંડોળ એકત્ર કરવામાં એસોસિએશનના એક્ઝિક્યુટિવ કારોબારી સભ્યો તથા અન્ય સંચાલક મિત્રોએ પણ ઉદાર હાથે દાન કર્યું હતું. એસોસિએશનના સ્થાપક પ્રમુખ શ્રી યશવંતભાઈ વ્યાસ, એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાલા તેમજ શ્રી નટુભાઈ કારિયા, શ્રી આઈજી પટેલ, શ્રી દીપકભાઈ દળાંગ, શ્રી પ્રકાશભાઈ ગજ્જર, શ્રી નવનીતભાઈ ગોપાણી, શ્રી સંજયભાઈ સાદડીવાલા, શ્રી વલ્લભભાઈ લાખાણી, શ્રી શૈલેષ ઝરીવાલા, શ્રી વિરલ શાહ, શ્રી ચંદુભાઈ રાવત, શ્રી મુકેશભાઈ લાલ, શ્રી કલ્પેશભાઈ સિરિયા, શ્રી અશ્વિનભાઈ જોશી અને અન્ય એક્ઝિક્યુટિવ શ્રીઓ, કારોબારીના સભ્યશ્રીઓ અને એસોસિએશનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમની અંદર MOECના શ્રી યશવંતભાઈ વ્યાસ દ્વારા લેખિત મેચ એન્ડ માસ્ટર યોર વોકેબ્યુલરી બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રમુખ શ્રી તુષારભાઈ લાલ અને મંત્રી શ્રી ચેતનભાઈ ધોત્રેના માર્ગદર્શન હેઠળ કારોબારી ટીમ અને એરિયા સેક્રેટરી મહેનત રંગ લાવી હતી અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. સુરત એકેડેમિક એસોસિએશન દર વર્ષે આ પ્રવૃત્તિ, હું એને પવિત્ર પ્રવૃત્તિ કહું છું, એ ચાલુ કરે છે, ચાલુ રાખે છે અને ભવિષ્યની અંદર સદા ચાલુ રહેશે. એ જ આપણને આનંદ આપશે, કારણ કે આ એક એવી પવિત્ર પ્રવૃત્તિ છે કે જેની સાથે હું સંકળાયેલો છું, થેલિસેમિયા સેન્ટર સાથે. અને એ બાળકોને દર મહિને લોહીની ખૂબ જરૂર પડે છે. અને આ ઉમદા પ્રવૃત્તિ માટે હું માત્ર અને માત્ર મારા શાના તમામ સભ્યો, પ્રમુખ, સેક્રેટરી અને હોદ્દેદારોને નતમસ્તકે હું વંદન કરું છું. આ પ્રવૃત્તિ સદા ચાલુ રહે એ જ અભ્યર્થના. મે ગોડ બ્લેસ યુ એન્ડ થેન્ક યુ વેરી મચ. હું નવનીત ગોપાણી એકેડેમિક એસોસિએશનની અંદર એજ્યુકેટિવ કમિટીમાં કાર્યરત છું. સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એકેડેમિક એસોસિએશનના એજ્યુકેટિવ કમિટીથી લઈને સભ્યો સુધી તમામ મિત્રો કાર્યરત થઈને આજે 250થી પણ વધારે બોટલ એકત્રિત કરવાનો અમારો લક્ષ્યાંક છે. એકેડેમિક એસોસિએશન દ્વારા સભ્ય મિત્રો દ્વારા શિક્ષણ કાર્ય તો થાય જ છે, પણ આવા સામાજિક ઉત્તરદાયિત્વના ઉમદા કાર્યો પણ એસોસિએશન દ્વારા થતા રહે છે. એના ભાગરૂપે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષમાં જે પણ રક્તદાતાઓ છે એને શ્રી રામ ભગવાનના પવિત્ર ફોટો અને સાથે સન્માનપત્ર અને ગિફ્ટ વડે સન્માનિત કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે પણ દાતાઓએ સપોર્ટ કર્યો છે એમનો પણ અમે આ તબક્કે આભાર માનીએ છીએ. રક્તદાન દ્વારા એક સારો મેસેજ લોકો સુધી પણ પહોંચાડવા માંગીએ છીએ. વિશેષ થેલેસેમિયાવાળા બાળકોને દર મહિને જ્યારે રક્તની જરૂર પડતી હોય એવા સંજોગોની અંદર આવા બાળકોને માટે આર્થિક સહાયને માટે પણ આજે એક ફંડ એકત્રિત કરવા માટેના પ્રયાસ કરીને જે ફંડ ભેગું થશે એ બાળકોને માટે વાપરવામાં આવશે.
હું યશવંત વ્યાસ, સુરત એકેડેમિક એસોસિએશનના સ્થાપક પ્રમુખ અને એમઓસી સ્પોકન ઇંગ્લિશ એકેડેમીનો ફાઉન્ડર. યશવંતભાઈ, કઈ જગ્યા પર શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો, કઈ રીતનું કામગીરી આજે કરવામાં આવી? સુરત એકેડેમિક એસોસિએશનને 32મું વર્ષ ચાલી રહ્યું છે. શૈક્ષણિક કાર્યક્રમો ઉપરાંત સામાજિક સેવાના કાર્યક્રમો પણ અમે કરી રહ્યા છીએ. આજે ઇન્ટેલિજન્સ ગાઈડન્સ મુકામે આ 12મો રક્તદાન કેમ્પ અમારો થઈ રહ્યો છે. એમાં શું આજે બીજો કાર્યક્રમ? બહુ વખતથી મારી ઈચ્છા હતી કે સ્થાપક પ્રમુખ તરીકે અમારા એસોસિએશનને કંઈક હું સમર્પિત કરું, અને ઘણા બધા પુસ્તકો લખવાનું કામ ચાલુ છે. અને એમાંનું એક પુસ્તક છે મેચ એન્ડ માસ્ટર યોર વોકેબ્યુલરી, એ સુરત એકેડેમિક એસોસિએશને ડેડિકેટ કરેલું છે. એનું મને ગૌરવ છે. આ બધા ઘણા બધા પુસ્તકો તૈયાર થયા છે. કોરોના કાળમાં 1.5-2 વર્ષ જે નવરાશનો સમય મળ્યો, એમાં 2 વર્ષ પહેલાં એક માય ઓન ઇંગ્લિશ ગ્રામર ગ્રંથ કરીને એક પુસ્તક વિમોચિત કરેલું, અને આજે આ બીજું પુસ્તક વિમોચિત કર્યું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના રાજનપાલ વિસ્તારમાં આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલના 10 વર્ષ પૂર્ણ થતા પ્લાન્ટ અ સ્માઇલની થીમ સાથે વાર્ષિક ઉત્સવની ઉજવણી થઈ હતી. સામાજિક જાગૃતિ ફેલાવતા પ્લાન્ટ અ સ્માઇલની થીમ, જે મેન્ટલ હેલ્થ અવેરનેસ, સ્કિલ ડેવલપમેન્ટ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન, પર્સનલ ગ્રોથ સહિત મુદ્દાઓ પર આધારિત છે. ગજેરા ગ્લોબલ સ્કૂલ દ્વારા પર્યાવરણની રક્ષા કરવાની સાથે સાથે દરેકના ચહેરા પર સ્મિત ફેલાય તે હેતુથી પ્લાન્ટ અ સ્માઇલની થીમ પર મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓ, વાલીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો અને સામાજિક અગ્રણીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. પ્લાન્ટ અ સ્માઇલની થીમ પર ખેડૂતો માટે ઉપયોગી એવું મોડલ ફાર્મ રજૂ કર્યું હતું, જે AI પર આધારિત હતું. આ પ્રોજેક્ટ ખેડૂતને પોતાના ખેતરમાં વીજળી, પાણી અને ખેડૂતની શક્તિને બચાવવામાં મદદરૂપ બનશે. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટને સેન્સર અને ઉપકરણો સાથે જોડવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટને વાલીઓ તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ સરાહનીય અને જગતના તાત માટે ઉપકરણ ગણાવ્યું હતું. ગજેરા ગ્લોબલ સ્કૂલના આચાર્ય શ્વેતા પરિહારે કહ્યું કે સુનીતા મેકર સ્પેસના ફાઉન્ડર કુમારી કિંજલ ગજેરા અને ગજેરા સ્કૂલ ઓફ ગ્રુપના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાના વિચાર અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન પ્લાન્ટ અ સ્માઇલ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેની ઝાંખી સ્વરૂપે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ આજના વાર્ષિક ઉત્સવમાં વિવિધ દેશોની સંસ્કૃતિને એક જ મંચ પર લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ અવનવી કલાત્મક કૃતિઓ દ્વારા ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. गुड इवनिंग एवरीवन, आई एम श्वेता परिहार, प्रिंसिपल ऑफ गजेरा ग्लोबल स्कूल. आज स्कूल का एनुअल फंक्शन है. स्कूल को 10 इयर्स कंप्लीट हुए हैं, 10 इयर्स ऑफ ट्रांसफॉर्मेशन, सो हम उसके सेलिब्रेट कर रहे हैं. और एनुअल फंक्शन का थीम है प्लांट अ स्माइल. प्लांट अ स्माइल इज़ ए ईयर लॉन्ग कैंपेन है जो हमारे मेंटोर मिस किंजल गजेरा ने लॉन्च किया है. एंड उस थीम के अंतर्गत हम लोग 3 अलग अलग एस्पेक्ट्स में वर्क करते हैं: मेंटल हेल्थ, एनवायरमेंटल अवेयरनेस एंड स्किल डेवलपमेंट. सो ये सिर्फ एक दिन का प्रसंग या सिर्फ एक दिन का सेलिब्रेशन नहीं है, ये एक ईयर लॉन्ग सेलिब्रेशन है जो गजेरा ट्रस्ट ने लिया है. एंड आज गजेरा ग्लोबल स्कूल के एनुअल फंक्शन में वो थीम पे हर प्रोग्राम में वो मैसेज दिया जाएगा कि कैसे हम एक दूसरे की लाइफ में एक स्माइल प्लांट कर सकते हैं. थैंक यू. ये सोच कब आई थी और किस हिसाब से ये वर्कशॉप्स बना? ये सोच कब आई और ये अमल कब से हुआ? ये सोच हमारे मेंटोर मिस किंजल गजेरा मैम की है. हमारा ऑर्फनेज है वात्सल्य धाम, जहाँ 850 बच्चे पढ़ते हैं. सो उससे हमने हमारे जो बच्चे हैं, हमारे दूसरे स्कूल्स के बच्चे वहाँ पर नवरात्रि में गए. एक 9 दिन का उत्सव था वहाँ पर, और वहाँ पर बच्चों ने साथ मिलकर के बहुत सारी कला की एक्टिविटीज़ करी, बहुत सारे स्पोर्ट्स की एक्टिविटी करी, और मिलजुल के एक दूसरे की लाइफ को, जीवन के संघर्ष को समझा. सो वो ही आगे बढ़ाते हुए पूरे ईयर लॉन्ग सभी स्कूल, गजेरा ट्रस्ट के सभी स्कूल अलग अलग अपने स्कूलों में ये कैंपेन के अंतर्गत अलग अलग गतिविधियां कर रहे हैं. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज, सूरत. સુરતમાં ડોક્ટર હેગડેવાડ સ્મૃતિ સેવા સમિતિ દ્વારા AMNS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250 બાળકીઓએ ભાગ લીધો હતો. સુરત શહેરમાં આજે AMNS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓના કલ્યાણ અને શિક્ષા માટે સમુદાયને જાગૃત કરવાનો હતો. દોડની શરૂઆત એપ્રિલ 2024ના રોજ વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરથી કરવામાં આવી હતી. આ વિશિષ્ટ મેરેથોનમાં 250થી વધુ બાળકીઓએ ભાગ લીધો હતો, જેમણે વિવિધ કેટેગરીઝમાં દોડ લગાવી હતી. દોડના અંતે વિજેતાઓને અનેક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી અને દીકરીઓની શિક્ષા અને વિકાસ માટેના પ્રયત્નો અંગે પોતાની વાતો શેર કરી હતી. આ મેરેથોનના અંતે વિજેતાઓને 15 લાખ રૂપિયાના ઇનામો આપવામાં આવ્યા હતા, જે વિવિધ કેટેગરીઝમાં વિજેતા થયેલા ભાગીદારોને આપવામાં આવ્યા હતા. આ ઇવેન્ટે સમુદાયમાં દીકરીઓના શિક્ષા અને કલ્યાણ માટે વધુ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે અને AMNS દ્વારા યોજાયેલી આ મેરેથોને દિશામાં મોટું પગલું ભર્યું છે. આ કાર્યક્રમનું આયોજન સુરતના ડોક્ટર હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે આ પ્રકલ્પનો હેતુ માત્ર મેરેથોનનું આયોજન કરવાનો નથી, પરંતુ દીકરીઓના કલ્યાણ માટે સમાજને વધુ સુસજ્જ બનાવવાનો છે. અમે આશા રાખીએ છીએ કે આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક બદલાવ લાવશે. यशवंत चौधरी, राष्ट्रीय स्वयंसेवक संघ पश्चिम क्षेत्र सहकार्यवाह, सूरत डॉक्टर हेडगेवार स्मृति सेवा समिति જેની શરૂઆત 1988માં થઈ હતી. સુરતની વિભિન્ન સેવા વસ્તીઓ તથા સુરતના આસપાસના જનજાતિ ક્ષેત્રમાં સેવાના કામો કરે છે. આ કામોની જાણકારી આજની નવી પેઢી સાથે થાય, સુરત શહેરના નાગરિકોને થાય અને સમાજના સહયોગથી જ આ સેવાના કામો ચાલે છે. તો એમાં સહયોગ માટે પણ સમાજના લોકો આગળ આવે એવા ઉદ્દેશ સાથે આજની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધાના સહયોગથી ખૂબ સુંદર એવી સંખ્યા આજે રહી. 10,000થી વધુ યુવાઓ આ દોડમાં ભાગ લઈ રહ્યા છે અને ભવિષ્યમાં ડૉક્ટર હેડગેવાર સ્મૃતિ સમિતિના કામને વ્યાપ વધારવામાં આ પ્રસંગનું ખૂબ મોટું યોગદાન રહેશે અને સંઘના ઇતિહાસમાં પણ એક મહત્વપૂर्ण ઘડી આજે છે. मेरा नाम सविता खाड़े है। ये आयोजन तो हमने जैसे देखा है कि यहाँ सभी कंपनियाँ पूरे सूरत से बहुत सारे लोग आए हैं और मैं तो AMNS मुझे यहाँ आने की अपॉर्चुनिटी मिली है यहाँ पे. इसके पहले मैंने यहाँ आज तक मैराथन कभी अटेंड नहीं की, पर मुझे AMNS ने यहाँ पे अपॉर्चुनिटी दी कि मैं यहाँ पे आ सकूँ और मैं अपने फ्यूचर में कुछ करने का एक कदम उठा सकूँ. इस तरह की मैं आज तक कभी नहीं गई हूँ ना, तो मैं आज पहली बार आई हूँ. तो मैंने आके यहाँ देखा कि मैं तो यहाँ पहली बार आई हूँ, पर यहाँ कई सारे लोग हैं. जैसे मैं AMNS यहाँ पे आई हूँ, बाकी लोग यहाँ मुझे कुछ जो लोग देख रहे हैं वो यहाँ पे नहीं पहुँच पाए. वो क्यों नहीं पहुँच पाए? वो इसीलिए जो लोग नहीं दौड़ सकते वो चले, जो नहीं चल सकते वो रेंगते हुए चले, पर आगे बढ़े, पढ़ाई करें. और जैसे मैं एज AMNS ज्वाइन करी हूँ यहाँ पे, आप लोग भी पढ़ाई करें और इस तरह की स्मार्ट स्टील ब्राइट फ्यूचर. यहाँ पे सबसे पहले सेफ्टी आती है, हमें यहाँ हर तरह से सिक्योर रखा जाता है और हमें यहाँ पे हर तरह की अपॉर्चुनिटी मिलती है. हमें यहाँ पे सबसे पहले तो AMNS का नाम आते ही सबसे पहले सेफ्टी आती है, सिक्योरिटी आती है, उसके बाद में सारी जो फैसिलिटीज़ होती है वो आती है. हर चीज़ में सिक्योरिटी, सेफ्टी हर चीज़ में होती है. जैसे हमें यहाँ हॉस्टल प्रोवाइड किया गया है, वहाँ रहना, हर चीज़ में हम लोगों को जैसे बसेस की सुविधा मिली है. मैं आप लोगों को यही संदेश देना चाहूँगी कि आप लोग पढ़े, आगे बढ़े और जैसे हम लोग तो AMNS में है ना, तो AMNS का नाम रोशन करें. जैसे हम लोग आए तो हम AMNS का नाम ऊंचा करेंगे. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝના સમાચારો. નમસ્કાર.